અહીંયા શાક બની રહ્યું છે. લાઈવ શાક બને છે, જોઈ શકો છો. અહીંયા દાળ બને છે, દાળમાં અને અહીંયા રોટલીઓ બને છે. અને આ બધા કાઉન્ટર છે. અને અહીંયા દાળ ભાત જે ભાત હોય છે ને અહીંયા છે મોહનથાળ, લાડવા. નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે બગદાણાના રસોડામાં ભોજન કેવી રીતે બને તેના વિશે આપણે જાણીશું. તો અહીંયા તમે જોવો છો કેટલું બકાલું છે. આ છે ફ્લાવર છે, સામે છે બટેટા છે, અહીંયા છે રીંગણ, મરચાં, વાલર, કેળા, કોથમરી, લીંબુ તેમજ શેરડિયા મરચાં, સરીગો છે. આવી જ કેટલી બધી વસ્તુ અહીંયા છે. અને આ બધી સામગ્રી ક્યાંથી અને ક્યારે અહીંયા પોગી જાય છે એનું કોઈને ખબર હોતી નથી. તો હવે આપણે મીઠાઈ સ્ટોરમાં આવી ગયા છીએ. તો અહીંયા મોહનથાળ છે, ચોકીમાં આવી રીતે ડિઝાઇન પાડવામાં આવે છે અને તવાના મદદથી આવી રીતે બટકાને પાડવામાં આવે છે. જો કેટલા બટકાય છે આમાં, આવી ઘણી બધી ચોકીઓ છે અને આવી રીતે ચાકુથી છે અને ચાકુથી આકાર આપીને આવી ચોકીઓને સજાવી દે છે અને તવીથાથી બટકાને છે નોખા પાડવાના હોય છે. હવે આપણે લાડવાના રૂમમાં આપણે આવી ગયા છીએ. અહીંયા આખો રૂમ છે, મેં જોવો તો ચારે બાજુ લાડવા પાથરવામાં આવેલા છે. આ છે બાપાનો પ્રસાદ. લાખો ભક્તો બગદાણામાં આવવાના છે, એની માટેનું અગાઉથી આ તૈયારી કરવામાં આવેલી છે. તો હવે આપણે રસોડા વિભાગમાં આવી ગયા છીએ. આ છે કૂસો, જેને આપણે સળગાવવામાં કામ આવે છે. આવો કૂસો પાડવામાં આવે છે ભોજન બનાવવા માટે. તો આ એક સારું કાર્ય કહી શકાય છે. તો હવે આપણે અહીંયા રસોડા વિભાગમાં આવી ગયા છીએ. તો આવા રીંગણને છે કટિંગ કરવામાં આવે છે અને આવા મોટા તપેલામાં છે અહીં નાખવામાં આવે છે અને રીંગણા અને બટેટાને કટિંગ કરીને આમાં શેડવામાં આવે છે. હવે તમે આગળ જોશો પ્રસાદી રૂપે શાક કેવી રીતે બનાવે છે તે તમે આ વિડીયોમાં જાણી શકશો. તો આ છે હળદર છે. જો આ છે હળદર છે, બે અલગ અલગ પ્રકારની હળદર રાખવામાં આવી. આ છે નમક અને આ ડોલમાં ગોળ છે અને આ ચણા લોટ, એ બધું આમાં મિશ્રણ કરશે. આ લોકો બનાવે છે. હળદર નાખી દીધી છે. હવે હિંગ. હવે ઝડપીથી આ રીંગણા નાખવામાં આવે છે. આમાં બધું મિલાવટ કરી નાખે મસાલો. પછી આ બધું ઝડપી વાળું કામ છે આમાં. અને આમાં ચારે બાજુ લોકો છે તે તવીતે છે અને ફેરવતા જાય છે. બધો વઘાર નાખી દીધો છે અને હવે આમાં જલ્દીથી આમાં બધું તવીતા ફેરવતા રહેશે. આ બધું ઝડપી વાળું કામ છે. આ બધા સ્વયંસેવકો છે. તો આ છે હળદર, ધાણા જીરું, મરચું, જીરું, રાઈ, મેથી, આ બધો મસાલો હોય છે. અને અહીંયા દાળ બનાવવા માટે તપેલાની મલમાં બેસન નાખ્યો છે અને તેમાં મોટર ચાલુ કરીને આમાં પાણી મિલાવટ કરે છે અને તેમાં મોટું વલણ હોય છે તે ફેરવવામાં આવતું હોય છે. તો આ છે બાપાનું રસોડું. ઓણના વર્ષમાં નવો ફેરફાર થયો છે બગદાણામાં. તો આ છે બધો ગોળ. તો
આ દાળ બનીને તૈયાર થઈ ગઈ છે, સામેથી આવે છે, અહીંયા આવે છે અને આમાં ટ્રાન્સફર કરે છે. જો આ દાળ બનીને તૈયાર થઈ ગઈ છે અને સ્વયંસેવકો દાળ બધા પહેલામાં ભરે છે. તો હવે આપણે રોટલી બને છે ત્યાં જઈએ. તો અહીંયા લોકો સારી એવી સેવા કરે છે. આ મોણ તૈયાર કરી નાખ્યો છે અને આવા પીંડલા કરીને આમાં નાખીએ છે અને આ રોટલી મળવાના મશીનમાં નાખીએ છે અને મોટો તવો હોય છે, ત્યાં તવામાં રોટલી નાખે છે અને તેમાં શેકાઈને આવે છે. તો અહીંયા આની પર તડકલા ઉપર છે એની પર ઘી લગાવવામાં આવે છે. અહીંયા જે કંઈ વસ્તુ બને છે ઘીથી બનાવે છે રોટલી બાપાના ધામમાં. આ મોટો ચૂલો છે, એની ઉપર તવો છે, એની ઉપર આવી રોટલીઓ છે એ શેડાવવામાં આવતી હોય છે. મોટી રોટલી બનાવવામાં આવે છે અને તેમાં એક રોટલીની અંદર 3 ભાગ કરવામાં આવે છે. તેવી જ રીતે આ બધી મોટી રોટલી બનાવવામાં આવતી હોય છે. હવે કાઉન્ટર પાસે આપણે આવી ગયા છીએ. આ જો કેટલાય કાઉન્ટર છે, તેમાં છે દાળ ભરવામાં આવે છે, લાડવા ભરવામાં આવે છે, શાક, રોટલી, ગાંઠિયા, છાશ, ખમણ તે બધી એમાં ભરતા હોય છે. અને આ બધા મોટા તપેલામાં છે રસોઈ તૈયાર કરીને આવી રીતે કમ્પ્લીટ કરવામાં આવે છે. અને અહીંયા છે ભાત, લાઈવ ભાત અહીંયા આવે છે. ઉપર મશીનમાંથી ભાત બફાઈ જાય પછી એક મોટો નળ હોય છે, તેમાંથી આ ભાત છે ત્યાં સોંગીમાં છે એ આવે છે, જોઈ શકો છો. અહીંથી ગરમા ગરમ છે એ ભાત આમાં આવે છે સોંકીમાં, અને આવી રીતે ફેરવતું રહેવું પડે. અને સાથે સાથે પાણીની નળી પણ એ પગ હેઠે રાખવી પડે, અને જે પાણી જે હેઠે નીકળે છે એ બધું ગરમ હોય છે, એટલે નળી રાખવી જ પડે. તો આ બહુ મુશ્કેલીવાળું કામ હોય છે. તો આ લોકો છે ચપ્પલ નથી પહેરતા અને ખુલ્લા પગે આવી રીતે કામ કરતા હોય છે. આ નીચેનું પાણી બધું ગરમ છે, છતાં પણ આવી રીતે બધી ભાતને સરખા કરતા જાય છે. સારું કામ કહેવાય. તો આ જે મેં તમને નવો બદલાવ જે જોયો છે બગડાણામાં, તે તમને આ મશીનની વાત કરતો હતો કે આ છે એ બધી વરાળ ખેંચી લે છે. તાપ જે થાય છે રસોડામાં, ઓલા ભૂંગળામાં ખેંચી લે છે મશીન. તો આ તો બગડાણાનું રસોડું. આશા કરું છું તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો.